નાના છોકરાની તમને હું આજે એક સુંદર વાર્તા સંભળાવીશ. કાલે સવારે હું તારા હૃદયનું ઓપરેશન કરવાનો છું. એક નિષ્ણાત સર્જન હૃદય રોગથી પીડાતા એક 5 વર્ષના બાળકને સમજાવી રહ્યા હતા. બાળકને ઓપન હાર્ટ સર્જરીના ઓપરેશન માટે બીજે દિવસે લેવાનું હતું અને પછી તારા હૃદયને હું ખોલીને જોઈશ કે સર, પણ તમને ત્યાં ભગવાન બેઠેલા દેખાશે. સર્જન પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં પેલો બાળક બોલી ઉઠ્યો. ભગવાનના અસ્તિત્વમાં ન માનતા નાસ્તિક સર્જનને આ ન ગમ્યું. અણગમાના ભાવ સાથે એમણે કહ્યું કે બેટા, હું તારા હૃદયને છરીથી કાપીને જોવાનું છું કે અંદર કેટલું નુકસાન થયું છે. અને સર, પણ તમે જોજો હા, ત્યાં તમને ભગવાન જરૂર મળી રહેશે. એ આપણા હૃદયમાં જ રહેતા હોય છે. સર્જન પૂરું કરે તે પહેલાં ફરીથી પેલો છોકરો બોલી ઉઠ્યો. સર્જનને અકળામણ થઈ. તેણે કંટાળીને બાળકના માતા પિતા સામે જોયું. બાળકને સમજાવવાનું પડતું મૂકીને એણે હવે મા બાપ સાથે વાતચીતનો દોર સાધ્યો. જુઓ, તમારા બાળકના હૃદયમાં હું કાલે જોવા માંગુ છું કે રોગથી તેને કેટલું નુકસાન થયું છે અને હવે પછી આપણે આગળ શું કરવું અને મારાથી એ રિપેર થઈ શકે તેમ છે કે નહીં. અને ત્યારે જ પેલો નાનો છોકરો બોલી ઉઠ્યો, પણ તમે જોજો, ભૂલી નહીં જતા, ભગવાન હૃદયમાં જ રહેતા હોય છે. એ તમને ચોક્કસ દેખાશે. મારા દાદા દાદી કહેતા હતા અને ચર્ચમાં ફાધર પણ એક વખત કહેતા હતા કે ભગવાન ત્યાં જ રહેતા હોય છે. તમને એમને જરૂરથી જોઈ શકશો. નુકસાન પામેલી લોહીની નળીઓ અને સડી ગયેલી હૃદયની દિવાલો સિવાય ત્યાં કંઈ જ નહીં હોય, તેની હું ખાતરી આપું છું. ચીડાયેલા સર્જને બાળકની વાતને તોડી પાડી. બાકીની સૂચનાઓ આપીને ડૉક્ટરે વિદાય લીધી. બીજા દિવસે ઓપરેશન થિયેટરમાં પેલા બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું. નાનકડા એ હૃદયમાં કંઈ જ સાબુત બચેલું નહોતું. હૃદયની દિવાલો, શીરાઓ, વાલ્સ વગેરે બધું જ રોગથી ઘસાઈને ખવાઈ ગયું હતું. કંઈ પણ થઈ શકે એમ નહોતું. દુનિયાની કોઈ પણ સારવાર હવે આ બાળકના હૃદયને વધારે વખત ધબકતું રાખી શકવા માટે સમર્થ નહોતી. પેલા સર્જને ભારી હૃદયે બાળકના હૃદયને ટાંકા આપી પાછી છાતી બંધ કરી દીધી. બાળકને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મોકલીને સર્જન વિચારે ચડી ગયો. નાનકડા બાળકની ભગવાન પરની અનન્ય શ્રદ્ધા એમને મનના ઊંડાણમાં ક્યાંક સ્પર્શી ગઈ હતી. અચાનક એમણે જોયું કે પોતે ભગવાનની સામે ઊભા છે. મંદ મંદ સ્મિત વેરતા ભગવાને કહ્યું, મારા દીકરા, તારું સ્વાગત છે. તે આજે મારા નાનકડા અને ખૂબ જ વહાલા પંખીના હૃદયનું ઓપરેશન કરી દીધું. તારું કામ પૂરું થયું અને એનું કામ પણ પૂરું થયું. હવે હું એને મારી પાસે બોલાવી લઈશ. પણ ભગવાન, આજ સુધી હું તો એવું જ માનતો હતો કે તમે છો જ નહીં. અને જો તમે હો અને એવું કહેતા હો કે એ બાળક તમારું નાનકડું અને ખૂબ જ વહાલું પંખી છે, તો તમે એને આટલું બધું દર્દ કેમ આપ્યું? એને આટલી બધી પીડા સહન કરવા માટે તમે મોકલ્યું જ શું કામ? એના એ જ સ્મિત તેમજ ભાવ સાથે ભગવાને કહ્યું, દીકરા, મારું એ નાનકડું પંખી મને ખૂબ જ વહાલું છે. એને આવું દર્દ આપીને એટલા માટે મોકલ્યું હતું કે એ તારા જેવા એક ખોવાઈ ગયેલા પંખીને મારી પાસે લાવી શકે. બોલ, આ પહેલાં તે કદી પણ મારો વિચાર કરેલો ખરો? તને અત્યારે કેટલી બધી શાંતિ લાગે છે. આ શાંતિનો તું અનુભવ કરી શકે તે માટે જ મેં એને તારી પાસે મોકલ્યું હતું. હવે તેનું કામ પૂરું થઈ ગયું છે. હવે હું એને મારી પાસે પાછો બોલાવી લઈશ. હવે કાલથી એને કોઈ જ પીડા નહીં રહે, કારણ કે મારી પાસે આવે તેના માટે શાશ્વત શાંતિ જ હોય છે. અહીંયા કોઈ પણ પીડા કે દર્દ નથી હોતા. સર, ઓ સર, ઇન્ટેન્સિવ કેરના શિફ્ટમાં કરાયેલું પેલું નાનકડું બાળક હવે ભાનમાં આવી ગયું છે.
નર્સના અવાજથી નિદ્રામાં પડેલા ડૉક્ટર જાગી ગયા. એમને થયેલા અનુભવની કે પછી હમણાં જ જોયેલા સ્વપ્નની અસર હજુ એમના પર હતી. અચાનક જ એમને ડૂમો ભરાઈ આવ્યો. થોડીક ક્ષણો માટે એમણે પોતાના અહંકારને તેમજ પોતાની જાતને ઓગળતી અનુભવી. ઇન્ટેન્સિવ કેરના ખાટલા પર વિવિધ જાતની કેટલીય નળીઓ વચ્ચે પડેલા બાળકે આંખો ખોલી. સર્જને એનો હાથ પોતાના હાથમાં લીધો. બાળકને કંઈ કહેવું હોય તેવું લાગ્યું. સર્જને બાળકના મોઢા પરથી ઓક્સિજનનો માસ્ક દૂર કર્યો. પછી હળવેથી એના માથા પર હાથ ફેરવ્યો. દર્દથી પીડાતો બાળક ધીમેથી બોલ્યું, સર, તમે મારા હૃદયનું ઓપરેશન કરી લીધું? હા બેટા, સર્જને કહ્યું. તમે મારા હૃદયને આખું ખોલેલું ખરું? સર્જન બોલ્યા, હા દીકરા. તમને ત્યાં શું દેખાયું? મારા હૃદયમાં તમને કંઈ મળ્યું? બેટા, સર્જનનો અવાજ ભારે થઈ ગયો. મને ત્યાં ભગવાન બેઠેલા દેખાયા. મારા દીકરા, તારા હૃદયમાં મને ભગવાન મળ્યા. જો હું નહોતો કહેતો, બાળક બોલી ઉઠ્યો, જો હું નહોતો કહેતો કે તમને મારા હૃદયમાં ભગવાન જરૂર મળશે, મને ખબર જ હતી કે ત્યાં ભગવાન રહેતા હોય છે. ખૂબ જ આનંદ સાથે એ બાળક બોલી ઉઠ્યો. પછી સર્જનની સામે એક મીઠી અને સંતોષથી ભરેલી નજર નાખીને હંમેશ માટે એણે આંખો મીચી દીધી. आपके दिव्य सहयोग से हमारा हैप्पीनेस मंत्र परिवार बनेगा विश्व का सबसे विशाल और समृद्ध परिवार. इन वीडियोस को शेयर और सब्सक्राइब करें